ઘણો મહત્વનું સેશન પાર્થિવ એક તો રિલાયન્સના નંબર્સ અને સાથે દિગ્ગજ બેન્કિંગ કાઉન્ટર્સના પરિણામ જે આપ્યા છે. હવે આ વચ્ચે અર્નિંગ્સની દ્રષ્ટિએ પાર્થિવ અત્યારે જોવા જઈએ તો ઘણું પોઝિટિવ અત્યાર સુધીની Q1 ભારતીય બજાર માટે રહી છે, પરંતુ જીઓપોલિટિકલ ટેન્શન જે વધતું જોઈ રહ્યા છે, ફરી US ઈરાન વચ્ચે જે આપણને વીકેન્ડમાં જે ડેવલપમેન્ટ જોવા મળ્યા, 85ની આસપાસ જે બ્રેન્ટ મૂકીને ગયા હતા આપણે ફ્રાઇડે, અત્યારે 90ની ઉપર પહોંચ્યું છે. એટલે હજુ એક કન્સર્ન જે છે આપણા માટે બનતું જોઈ રહ્યા છીએ. આ બધા વચ્ચે કઈ રીતે માર્કેટને સમજવા જોઈએ? સૌને વેરી ગુડ મોર્નિંગ. યસ, આઈ થિંક લાસ્ટ વીક આપણે જોયું તો વીકેન્ડમાં આઈ થિંક બેંક હેવી રિઝલ્ટ્સ હતા અને ત્યારબાદ આપણે જોયું કે ફ્રાઇડેના રિલાયન્સના બી રિઝલ્ટ્સ હતા. પણ યસ, ટોકિંગ ફર્સ્ટ અબાઉટ જીઓપોલિટિક્સ, યસ આઈ થિંક આ એક બહુ મોટું કન્સર્ન છે. અને એટ અ પોઈન્ટ ઇન ટાઈમ જ્યારે એવું લાગતું હતું કે આઈ થિંક વોર ઓલમોસ્ટ સેટલ થઈ ગઈ છે અને સીઝ ફાયર ઇઝ ઓન ધ વર્જ, અને લાઈક ઓઇલ પણ આપણે જોયેલું કે ઓલમોસ્ટ $69 બ્રેન્ટ જતું રહેલું. નાઉ ઇમેજિન ધ ફેક્ટ કે $69 થી till date, I think almost hardly it's been a month, અને Brent is again back to $90. એટલે I think આવી સ્થિતિ કોઈ પણ નેટ ક્રૂડ ઇમ્પોર્ટિંગ કન્ટ્રી માટે I think સિચ્યુએશન બહુ ડિફિકલ્ટ કરી દે છે. ઇટ becomes very difficult to project and plan. અને ડિસ્પાઇટ ધ ફેક્ટ કે આપણા માર્કેટ્સ રિલેટેડ ટુ જે રિસન્ટ ન્યૂઝ છે એનાથી ઘણા રેઝિલિયન્ટ રહ્યા છે, બીકોઝ ઓફ ધ ફેક્ટ કે આઈ થિંક કન્ટિન્યુઅસલી ડોમેસ્ટિક બાઇંગ ચાલુ રહ્યું છે ઓન એવરી ફોઝ ઇટ હેઝ રીઇન્સ્ટેડ. પ્લસ આઈ થિંક થોડુંક આપણે FPIનું પણ બાઇંગ ઇન્ડિયન માર્કેટ્સમાં ચાલુ થતા જોયું, અને સ્ટેપ્સ દેટ RBI has taken to try and control the fall of rupee. પણ nonetheless આઈ થિંક આ જે ન્યૂઝ છે જીઓપોલિટિકલ ન્યૂઝ, એ ડિસ્પાઇટ ધ ફેક્ટ કે અર્નિંગ્સ પણ જો રિઝનેબલી સારા આવે તો માર્કેટની અપસાઇડ ઉપર એક કેપ મૂકી દે છે. અને અમારું એવું માનવું છે કે ટિલ ધીસ ડઝ નોટ સેટલ, આઈ થિંક માર્કેટ્સ એક રેન્જ બાઉન્ડ ટ્રેડ કરશે, અને લોઅર એન્ડ ઓફ ધ રેન્જ એટ 23,000, અને અપસાઇડમાં નિફ્ટી જોવા જઈએ તો મેક્સ એટ ધ હાયર લેવલ એટ 25,000. તો આ રેન્જની અંદર અમને લાગી રહ્યું છે કે માર્કેટ ટ્રેડ કરશે. પણ નંદલેસ આવા ટાઈમમાં આઈ થિંક લોટ ઓફ સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટીઝ બનતી હોય છે. એનો આઈ થિંક એડવાન્ટેજ ઇન્વેસ્ટર્સે લેવું જોઈએ. અને પ્રોબ્લી આઈ થિંક ધીસ જીઓપોલિટિકલ ન્યૂઝ આઈ થિંક વધારે એસ્કેલેટ ના થાય, દેટ ઇઝ ઇન ધ બેસ્ટ ઇન્ટરેસ્ટ. અને ઓવરઓલ આઈ થિંક વર્લ્ડ ઇકોનોમીને પણ એની ઇમ્પેક્ટ થાય છે, નોટ ઓનલી ઇન ઇન્ડિયા. સો આઈ થિંક આ રેન્જમાં માર્કેટ્સ રહેવું જોઈએ, અને 23,000ની આસપાસ નિફ્ટી આવે ડ્યુ ટુ એની કરેક્શન, દેટ ઇઝ અ ટાઈમ ટુ બાય. 23,000 આસપાસ કોઈ પણ કરેક્શનમાં નિફ્ટીમાં અને માર્કેટમાં એક ખરીદારીની સલાહ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. પરિણામના